Hello, good morning students. Welcome you all again in our education channel SNS Education. Students, આપણે લોકો ચેપ્ટર નંબર 3 ની તૈયારીઓ કરી ચૂકેલા છે. ઘણું બધું આગળ આવી ચૂકેલા છે. સાથે સાથે નેક્સ્ટ ગાડી આજે અગત્યની એક છેલ્લી થિયરી જોવાની છે, એ છે પોટેન્શિયોમીટર. ઓકે, સો પોટેન્શિયોમીટરની થિયરી છે એનું કામ ચાલુ કરતા આવીએ. અને હા, તમને લાસ્ટ ટાઈમના જે સેશન છે અંદર જણાવેલું હતું, જો આપ ઝૂમ એપ્લિકેશન ઉપર પણ લેક્ચર અટેન્ડ કરવા માંગો છો તો જસ્ટ આપ આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર એનો સંપર્ક કરી શકો છો. સો કન્ટિન્યુ કરતા કે આજે નેક્સ્ટ ગાડીની થિયરી આપણી પોટેન્શિયોમીટર છેલ્લી થિયરી છે. 4 માર્ક તરીકે અગત્યની એક્ઝામમાં પૂછાયા કરતી છે. સો થોડું બેટર ધ્યાન આપજો, યોગ્ય રીતે શીખી લેજો અને તૈયારી એવી કરજો કે જો એક્ઝામમાં પૂછાય તો છાપી દેવાય. ઓકે, સો કન્ટિન્યુ કરતા કે ઓકે, સો ધ્યાન આપતા જો આજની જે થિયરી છે પોટેન્શિયોમીટર વિશે છે. હા, તમે આ પ્રેક્ટિકલ કરેલો હશે, યાદ છે ને? ટ્રાય ટુ રિમેમ્બર. સો પોટેન્શિયોમીટર તમે લોકોએ આના રિલેટેડ ધોરણ 12 ની અંદર બે પ્રેક્ટિકલ તો ડેફિનેટલી કરેલા હશે. ક્લિયર છે? પહેલું તો કે પોટેન્શિયોમીટર દ્વારા આપણે બે કોષના EMF ની સરખામણી કરેલી હતી અને સાથે સાથે આપણે લોકોએ કોઈ પણ કોષ હોય એટલે કે કોઈ બેટરી છે તેના આંતરિક અવરોધને પણ આપણે લોકોએ શોધેલો હતો. તે પ્રેક્ટિકલની અંદર તમે પોટેન્શિયોમીટર શું છે જોયેલું છે. અત્યારે આપણે આ થિયરીની અંદર શું કરવાના છે સમજો. 4 માર્ક તરીકે થિયરી પૂછાશે. પોટેન્શિયોમીટર એટલે શું? ક્લિયર? ત્યાર પછી પોટેન્શિયોમીટરની જે રચના છે એનું વર્ણન કરવાનું છે અને એના માટે આપણે છેલ્લે સિદ્ધાંત લાવવાનો છે. સો આ 4 માર્ક તરીકે એક અગત્યનો સવાલ છે, એક્ઝામમાં પૂછવાની સંભાવનાઓ પણ વધારે હોય છે. તો જોતા આવીએ. સૌથી પહેલું સમજો કે પોટેન્શિયોમીટર એટલે છે શું. સો પોટેન્શિયોમીટર એક એવી રચના છે, એક એવી રચના કે જેના દ્વારા સતત બદલી શકાય, રાઈટ? સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો PD મળે છે. Okay, so PD means potential difference, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત. So it's just a device by which you can continuously change and measure the potential difference. Okay, so just mind અંદર પહેલાની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ અને આટલી જ ઈઝી લેંગ્વેજમાં લખાઈ જવી જોઈએ. કન્ટિન્યુ નેક્સ્ટ ગાડી. બીજી વસ્તુ જોવાની છે કે પોટેન્શિયોમીટરની રચના કેવી છે. સો ડેફિનેટલી પ્રયત્ન કરવાનો કે આપણે આ જે આકૃતિ છે એને યોગ્ય રીતે ડ્રો કરી શકીએ. ક્લિયર? સો ધ્યાન આપતા છો. સૌથી પહેલા શું લેવાનું છે સમજો. એક આપણે બેટરી કોષ લીધો, સમજો કે જેના માટે EMF કેટલો છે? એપ્સિલોન છે. ઓકે, કોઈ પણ કોષ હોય તો એ કોષ માટેનો આંતરિક અવરોધ હોય છે, તો એના જ રિલેટેડ મેં સાથે દર્શાવી દેમ છું. આંતરિક અવરોધને આપણે સ્મોલ r કહેતા છે. સો આ જે આટલો પાર્ટ રેડી થયો એને આપણે બેટરી કહેશું, કોષ કહેશું. ક્લિયર? નેક્સ્ટ આગળ અહીંયાથી આ પરિપથની અંદર આપણે બાહ્ય અવરોધ જોડવાના છે. સો મેં અત્યારે એને RB કહીશ, રેઝિસ્ટન્સ બોક્સ. શું છે? રેઝિસ્ટન્સ બોક્સ. ક્લિયર? નેક્સ્ટ આગળ એ પરિપથમાં પ્રવાહના નિયંત્રણ માટે આપણે એક સ્વિચ મૂકશું. સો એ સ્વિચ મતલબ કે કી ફોર કે. અને નેક્સ્ટ પછી તમે આ રીતનું પેલું પાટિયું પ્રેક્ટિકલની અંદર તમે જોયું હશે. સો એની સાથે હા, અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ વસ્તુ હોય છે. કોઈ જગ્યાએ વાયર 4 મીટર એટલે કે 400 સેન્ટીમીટર, અધરવાઇઝ કોઈ જગ્યાએ વાયર 6 મીટર એટલે કે 600 સેન્ટીમીટર હોય. ડુ નોટ વરી, આકૃતિ ઈઝી બનાવ્યો. સો જસ્ટ અહીંયા આ રીતે તમે ડ્રો કરી શકો છો. હા, તમે 4 ડ્રો કરો તો પણ ખોટું નથી, તમને 6 ડ્રો કરવાની ઈચ્છા થાય તો પણ ખોટું નથી, પણ કનેક્શન થોડું વ્યવસ્થિત હોવું જોઈએ. સો આ બાજુ આપણે આ જસ્ટ કનેક્ટ કરી દીધું. તો આ જે તમારું રેડી થઈ ગયું, આ એક રચના છે, એને શું કહેવાશે? પોટેન્શિયોમીટર, કે જેનો ઉપયોગ કરીને આપણે લોકો કોઈ પણ બેટરીના EMF નું મેઝરમેન્ટ કરશું. ક્લિયર? પણ અત્યારે તો આપણું કામ ખાલી સિદ્ધાંત લાવવાનો છે. આટલું થઈ જાય ત્યારે પછી નેક્સ્ટ આગળ અહીંથી કરવાનું શું છે સમજો. અત્યારે અહીં આપણે એવું કહી શકીએ કે જે પણ બેટરી છે, બેટરીમાંથી જો આપણે કરંટને એલાઉ કરી દઈએ, સ્વિચ ઓન કરશું, તો અહીંયાથી કંઈક કરંટ પાસ થશે. એઝ્યુમ કરી લેવું કે કરંટ જે પાસ થાય છે કેટલો છે? I છે. અહીંયા જે બિંદુ છે હું A કહી દઉં છું, અહીંયા જે બિંદુ છે હું B કહી દઉં છું, અને આ એક વાહકતા છે, રાઈટ? શું છે? વાહકતા. સો આના રિલેટેડ જે વર્ણન છે એ તમને ડેફિનેટલી પ્રોવાઈડ કરવામાં આવેલું છે. સો એ વર્ણનને યોગ્ય રીતે લખી દો. નેક્સ્ટ આગળ સમજ્યા. A થી B સુધી એક તાર છે. સમજો આપણે આ તાર માટે લખતા હતા, રાઈટ? સો આનો સેન્ટેન્સ કન્ટિન્યુ કરીએ. તાર AB ની લંબાઈ આપણે ધારી લઈએ કે જે લંબાઈ છે તે છે કેપિટલ L છે. ક્લિયર? ચલો, તો તાર AB ની જે લંબાઈ છે કેપિટલ L છે. નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરશો. આપણે થોડું રેઝિસ્ટન્સ આવે છે વોઇસ માટે, આઉટસાઇડ નો અવાજ છે, હોપ સો યુ કેન નેગ્લેક્ટ ઇટ. તાર AB ની જે લંબાઈ છે કેપિટલ
આપણે ઉદાહરણ લેશું કે એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે, ધ્યાન આપજો, એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? સો એ પણ કન્ટિન્યુ કરીએ. તારની એકમ લંબાઈ દીઠ અવરોધ બરાબર રો, રાઈટ. તો અહીંયાથી મને એક વસ્તુ એ મળી છે, રાઈટ, નેક્સ્ટ આગળનો પોઈન્ટ કે જો તાર AB ની લંબાઈ આ છે, એકમ લંબાઈ માટે અવરોધ કેટલો છે રો, તો ટોટલ અવરોધ કેટલો થાય? તો સિમ્પલ એવું કહી શકું કે તાર AB નો અવરોધ કેટલો થશે? સો સિમ્પલ આગળ મલ્ટીપ્લિકેશન L ઇન્ટુ શું થઈ જશે? રો. તો આ બની ગયો આપણને તાર AB નો અવરોધ કેટલો છે? L ઇન્ટુ રો છે. ઓકે, સો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરતા ગયા. આપણને પેલા અવરોધ મળેલો છે, એની સાથે સાથે અહીંયા આપણે એટલું ક્લિયર છે કે બેટરીમાં એક R છે આંતરિક અવરોધ અને છે બાહ્ય રેઝિસ્ટન્સ બોક્સ, રાઈટ, પરિપથને નિયંત્રણ કરવા માટે. એમાંથી બી આપણે એક અવરોધ કરી નાખશું. સમજો કે એ જ અવરોધ છે અને આપણે કેટલો કીધેલો છે? કેપિટલ R. ક્લિયર? સો જસ્ટ અત્યારે શું કહેવા માંગુ છું સમજો. અહીંયાથી જે કરંટ ફ્લો થાય છે, ઓકે, એ જે કરંટ ફ્લો થાય એના માટે જસ્ટ એકવાર ચેક કરો. કરંટ ફ્લો તો અહીંયાથી આ પહેલો અવરોધ ચાલુ થયો જે સમગ્ર લંબાઈ સુધી છે. ઓકે, સો પહેલો અવરોધ થયો, બટ ચેક કરો એની સાથે લાઈનની અંદર જ આ કન્ટિન્યુઅસલી બીજો અને આ કયો થયો? ત્રીજો. તો ટોટલ 3 અવરોધ છે જે કરંટ સાથે એક જ ડાયરેક્શનમાં આવે છે. તો તમને ક્લિયર થવું જોઈએ આ 3 અવરોધ કેવી રીતે હશે? શ્રેણીમાં હશે કે સમાંતરમાં હશે? ઝપકી ગયો સર, શ્રેણીમાં હશે. હા કે ના? રાઈટ, મને નહીં, તમને લોકોને પણ ઝબકવું જોઈએ. સો અત્યારે સમજો કે મેં તમને શું કહેવા માંગુ છું. અહીંયા આપણે નેક્સ્ટ લખશું કે જે પરિપથ છે એ પરિપથમાં પ્રવાહ કેટલો હશે? તો પરિપથના પ્રવાહ I ને એટલે લખતા કે પરિપથનો જે પ્રવાહ I છે એને આપણે ઓહ્મના નિયમ પરથી લખશું. સો સિમ્પલ સમજો કે ઓહ્મનો નિયમ એટલે છે શું? તો સિમ્પલ I નો જે મીન છે એવું છે કે ટોટલ બેટરી એટલે કે ટોટલ જે EMF છે એના છેદમાં એનો જે ટોટલ અવરોધ છે. સો એ સમીકરણ આ લખવાની જરૂર નથી, એટલે મેં તમને સમજાવવા માટે લખેલું છે. આ પરિપથ માટે પ્રવાહ હું કહી શકું કે I સો જસ્ટ એકવાર ચેક કરો. આ પરિપથની અંદર જે ટોટલ આપણું EMF પ્રોવાઈડ કરવામાં આવેલું છે એપ્સિલોન છે, પણ જનરલી અત્યારે આપણું એ વી છે કારણ કે જો આપણે એપ્સિલોન EMF માંગી ચૂકેલા નથી. આની અંદર આપણે જે ટોટલ છે એ વી છે, એવું કેવું હોય તો આપણે લોકો કહી શકીએ, પણ અત્યારે બેટરી માટે જનરલી આપણે શું લેવાના છે? એપ્સિલોન. છેદમાં ટોટલ અવરોધ કેટલો છે? કે 3 અવરોધ છે અને 3 અવરોધ શ્રેણીમાં છે. સો જો શ્રેણીમાં હોય તો પહેલો R, બીજો તારનો L રો અને જે છેલ્લો છે બેટરીનો કયો છે? આંતરિક અવરોધ R. સો જસ્ટ અત્યારે મને શું કહી દેવા? સમીકરણ નંબર 1. ઓકે, સો આ શું છે તમને ક્લિયર થઈ રહ્યો છે? નેક્સ્ટ આગળનો કન્સેપ્ટ સમજો કે આના પછી શું કરવાનું છે? આપણે અહીંથી કોઈ બી બીજું બિંદુ કે ભાઈ કોઈ પણ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એ કામ આપણે અહીંયા પોટેન્શિયોમીટર દ્વારા કરવાના છે. સો સમજો કે અહીંયા કોઈ બી પોઈન્ટ એ લેમ છું જે પોઈન્ટ C છે અને A થી સુધીની લંબાઈ સ્મોલ l છે. A થી C સુધીની જે લંબાઈ છે એ કેટલી લંબાઈ લેવાની છે આપણે? સ્મોલ l. તો નેક્સ્ટ આગળ સમજો કે અત્યારે આપણે શું કરવાના છે? AC તારની લંબાઈ આપણે ધારી લીધી કે કેટલી છે? સ્મોલ l. માટે આપણને મળી જાય કે AC નો જે અવરોધ છે એ AC નો અવરોધ ડેફિનેટલી કેટલો થશે? તો કે RAC સ્મોલ l ઇન્ટુ શું આવશે? રો. રાઈટ, સ્મોલ l ઇન્ટુ શું થયું? જે રીતે આપણે અહીંયા કર્યું હતું l ઇન્ટુ રો, એવી રીતે અહીંયા પણ શું થયું? l ઇન્ટુ રો. કેમ? એકમ લંબાઈ દીઠ જે અવરોધ છે એ કેટલો છે? રો છે. સો હોપ સો અહીંયા સુધી તમને લોકોને ક્લિયર થયું હોય. તો આ કોઈ ઠક 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 કર્યા કરે છે, બટ એના અત્યારે નામ કહેવા જવાશે નહીં, બીકોઝ દુનિયા છે બધા ફ્રી છે, જે રીતે આપણે એવી રીતે લોકો. ચલો કન્ટિન્યુ કરતા આવીએ. આટલું થઈ જાય તો અહીંથી નેક્સ્ટ આગળ શું કરવાનું છે સમજો. માટે આપણે AC માટે લખશું વિદ્યુત સ્થિતિમાન, રાઈટ. સો AC માટે જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. હવે સમજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેવી રીતે કમ્પ્લીટ કરીએ છીએ? સો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VL કહેવાય. સો VL નો મીનિંગ કે I કેટલો કરંટ ફ્લો થાય છે. હવે સિમ્પલ છે કે જો શ્રેણી હોય તો બધામાંથી ફ્લો થતો કરંટ સેમ જ હોય, જે આપણે અહીં મેળવી લીધેલો છે, બરાબર. ઇન્ટુ V IR ઓહ્મનો નિયમ. તો આપણે રેઝિસ્ટન્સ લેવાનો કોનો? તો કે L લંબાઈ સુધી, એટલે કે AC નો. ક્લિયર થશે? સો નેક્સ્ટ આગળ અહીં તમને એવું કહી શકું કે માટે VL જસ્ટ ચેક આઉટ. I ની વેલ્યુ આપણે મૂકી દઈએ. સો જે I ની વેલ્યુ છે શું છે? EMF R પ્લસ L રો પ્લસ શું છે? R. અને સૌથી છેલ્લું RAC. સો RAC એટલે કે જે અવરોધ છે કેટલો છે? સ્મોલ l ઇન્ટુ રો. સો ફાઇનલી આપણે લોકો અહીંયાથી સિદ્ધાંત સુધી પહોંચી ગયા. સમજો આપણે આ વસ્તુ અહીંથી લાવવાની નથી. શું સિદ્ધાંત છે ચેક કરીએ, જે તમે છેલ્લે પણ લખી શકો છો, અધરવાઇઝ ઉપર પણ લખી શકો છો. એપ્સિલોન બેટરીનું EMF બદલાવાનું નથી. બાહ્ય અવરોધ તમે જે કાઢેલો છે પણ અચળ છે. સમગ્રતાનો અવરોધ પણ કોન્સ્ટન્ટ અચળ છે.
બેટરીનો આંતરિક અવરોધ પણ બદલાવાનો નથી. અહીંયા રો ઓલરેડી આપણે ધારેલું છે એકમ લંબાઈ માટે અવરોધ, એવી જે તારનો છે ફિક્સ રહેવાનો. તો L અને VL માટે એવું કહી શકાય કે બીજું બધું અચળ છે તે લોકો સમપ્રમાણમાં છે, એટલે કે VL વેરીઝ L, રાઈટ. અને આ જે સિદ્ધાંત આવે એ તમારે શબ્દોમાં લખવાનો છે અને અહીંયા તમારી થિયરી સ્ટોપ થશે. સો આ સિદ્ધાંત શું કહેવા માંગે સિમ્પલ સમજો. VL એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પોટેન્શિયોમીટરમાં, રાઈટ, પોટેન્શિયોમીટરમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પોટેન્શિયોમીટરમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુઓ વચ્ચેની જે લંબાઈ છે, એ તે બે બિંદુઓ વચ્ચેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? સો ફરી પાછો તમે એકવાર યોગ્ય રીતે પૂછ કરીને લખતા રહેજો. એકવાર બોલી દેજો. પોટેન્શિયોમીટરમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુઓ વચ્ચેની લંબાઈ એટલે કે અંતરના સમપ્રમાણમાં હોય છે. સો હોપ સો તમને ક્લિયર થયેલું હશે. થિયરી 4 માર્ક તરીકે અગત્યની છે. આ ચેપ્ટરની આટલી થિયરી તમે કરી જશો તો ઇનફ રહેશે. દાખલાઓનું જે અગત્યનું લિસ્ટ છે હું તમને આ જ વિડીયોમાં પ્રોવાઈડ કરી દીધો છે, એ પણ તમારે લોકોએ જાણી લેવાનું છે. દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. જે દિવસે આયોજન મુજબ દાખલા આવશે એ દિવસે એ બધી વસ્તુની પણ પ્રેક્ટિસ કરતા રહેશો. ઓકે, સો ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, અભ્યાસ કરતા રહેજો. અને હા, થોડું એક વસ્તુ કહેવાની રહી ગઈ. આજે ચેપ્ટર નંબર 1 ના બધા વિડીયો પતી જવા જોઈએ, એટલે આ કન્ટેન્ટ આજે ઓછો આપવામાં આવેલો છે. સો જસ્ટ આજે એક અગત્યની થિયરી અને જેટલું પણ ચેપ્ટર નંબર 1 નું કામ બાકી છે એના વિડીયો મતલબ કે 20 વિડીયો સુધી આજે એ કામ કમ્પ્લીટ કરી દેવાનું છે. તૈયારીઓ કરવી જ પડશે, છટકવાનો કોઈ ઓપ્શન છે નથી, બીકોઝ માત્ર 40 દિવસ જ આપણી પાસે બાકી છે. સો હોપ સો તમે આ પ્લાનિંગ મુજબ કામ કરતા રહેશો અને ડેફિનેટલી વિશ્વાસ રાખજો આપણે આ એક્ઝામને ક્લિયર કરી લેશું. થેન્ક યુ.